નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ઠાકર કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર સોલ્યુશન માટે ભેગા થયા છીએ. આજે તારીખ 20/3/2024 ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર હતું. પહેલી નજરે જોઈએ તો એકદમ સરળ કહેવાય એવું આ પ્રશ્નપત્ર હતું. આશા રાખીએ છીએ કે તમે સરસ રીતે બધા જ પ્રશ્નોના જવાબ છે એ લખ્યા હશે. તો આવો મિત્રો, આજનું આ પેપર સોલ્યુશન આપણે કરીએ. સેક્શન ABCDE જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે હેતુલક્ષી પ્રશ્નો જે છે એ સોલ્યુશન કરીશું. છેલ્લો વિભાગ તમારો જે છે એની માત્ર આપણે ચર્ચા કરીશું. તો આવો સાથે મળીને આ પેપર સોલ્વ કરીએ. પહેલો જ જે છે પદ્ય આધારિત સેક્શન એ આપણે કે નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે, ધના ભગત કયા ગામના વતની હતા? એકદમ સરળ અને સહેલો જવાબ છે. એનો જવાબ આવશે બ ધોળા. પહેલા પ્રશ્નના જવાબમાં આવશે બ ધોળા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે? આપ સૌને ખ્યાલ છે આ પ્રશ્નનો જવાબ આવશે ડ પતિને. પોતાના પતિને મનાવવા માટે છે આ લોકગીતની અંદર નાયિકા છે એ પ્રયત્ન કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે, ગોપી કયા રંગની સમીપ ન જવાનું કહે છે? આ તો કવિતાના ટાઇટલ જે નામ છે એના ઉપરથી જ આ પ્રશ્ન છે, શ્યામ રંગ સમીપે ન જાવું. એટલે એમાં પણ જવાબ આવશે ડ શ્યામ રંગની. આગળ ઉપર જઈએ તો મિત્રો, બીજું છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ છે એ જણાવો. તો મિત્રો આપ સૌને ખ્યાલ છે આ પ્રશ્નનો જવાબ આવશે મુકેશ જોશી. બા એકલા જીવે કવિતાના કવિ છે મુકેશ જોશી. જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. સરસ મજાની આ એક ગઝલ છે મિત્રો. એટલે આપણને એ પણ ખબર છે કે એ સાહિત્ય પ્રકાર છે એ ગઝલ. એમાં ગઝલ શબ્દ છે એ જવાબ તરીકે આવે છે. ત્યાર પછી છે, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો મિત્રો એ કાવ્ય સંગ્રહનું નામ છે છંદોલય. છંદોલય નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી પથ્થર થરથર ધ્રુજે છે એ કાવ્ય લેવાયું છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. બધા જ ફરજિયાત જવાબ લખવાના છે. પહેલું છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પહેલી જ કવિતાનો પ્રશ્ન છે ને પહેલી લીટીમાં જ આવે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. તો આનો જવાબ આવશે શ્રી હરિ. બીજો પ્રશ્ન છે, દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? આ સરસ મજાનું જે આખ્યાન છે એમાં નળ જ્યારે દમયંતીને પરણવા માટે આવે છે, એનો સ્વયંવર જ્યારે હોય છે ત્યારે દમયંતીને જે મૂંઝવણ થાય છે કે 5 નળ દેખાય તો સાચા નળને કેવી રીતે ઓળખવો? આ મૂંઝવણ છે એ દમયંતીને હતી અને પોતાના પિતા સમક્ષ રજૂ કરી છે કે 5 બીજા દેવો જે રૂપ ધરીને આવ્યા હતા એમ કરીને 5 હતા, તો એમાંથી સાચો કયો છે એને કેમ ઓળખવો એ મૂંઝવણ એમને થાય છે. પછી છે, પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ? ઉર્મિલા નામનું જે ખંડકાવ્ય છે કવિ બોટાદ કરે લખ્યું, એમનો આ પ્રશ્ન છે. તો એકદમ સહેલો પ્રશ્ન અને એનો સહેલો જવાબ છે કે રામ અને સીતાની સેવા કરવા. રામ અને સીતાની સેવા કરવાનું આ કારણ બતાવે છે કે મારા ભાઈ શ્રી રામ અને ભાભી જે સીતા છે એમની સેવા કરવા માટે.
પછીનો 10મો પ્રશ્ન છે, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? એકદમ સહેલો પ્રશ્ન છે અને જવાબ એનો આવે છે રાત્રિનો સમય. રાત્રિનો સમય પસંદ કર્યો હતો. તો આ એક વાક્યના જે પ્રશ્નોના જવાબ છે એ આ રીતે આવે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. આ પ્રશ્નની માત્ર આપણે થોડી ચર્ચા કરી લઈએ, બાકી તો સરસ રીતે તમે તમારો જવાબ લખ્યો છે. પહેલું છે, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? પહેલી જ કવિતા આપણી જે છે નરસિંહ મહેતાની અખિલ બ્રહ્માંડમાં, એ કાવ્યનો આ પ્રશ્ન છે. ત્યાર પછી ચારેય દેવોએ એકબીજાને શા શાપ આપ્યા? દ્રૌપદી સ્વયંવર જે આખ્યાન ખંડ તમારે ભણવામાં આવે છે એનો આ પ્રશ્ન છે કે જે ચારેય દેવતાઓ આવ્યા હતા એકબીજાને જે શાપ આપ્યા એ તમારે લખવાનું છે. ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા કયા દુઃખ વેઠવા પડે છે? એકદમ સરળ પ્રશ્ન છે, એનો પણ ખૂબ સરસ રીતે તમે જવાબ લખ્યો છે. ત્યાર પછી છે, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું શું પરિણામ આવ્યું? આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે. કોઈ પણ 3ના જવાબ તમારે લખવાના હતા. આમ તો 4 પ્રશ્નો છે એ સહેલા છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ જે છે આ પહેલાં જે 3 પ્રશ્ન છે એના જવાબ છે એ લખ્યા હશે. આગળ વધીએ મિત્રો. હવે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વિસ્તારથી આપણે જવાબ લખવાના છે. એકના અથવામાં એટલે કોઈ પણ એકનો જવાબ. પહેલું છે, દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો. કથા વસ્તુ વાર્તા આપણી રીતે છે એ આપણે લખવાનું છે. પણ મિત્રો, આપણે જે રીતે પેપર આપણા ક્લાસમાં તમને સોલ્વ કરાવ્યા હતા એ રીતે કે ભાઈ મોટા પ્રશ્નોના જવાબ તમારે લખવા હોય તો સૌપ્રથમ તમારે કૃતિનું નામ દર્શાવવાનું, ત્યાર પછી એના કર્તા દર્શાવવાના, એનો સાહિત્ય પ્રકાર છે એ દર્શાવવાનો, અને પછી એનો સંદર્ભ ગ્રંથ જે હોય એ તમે દર્શાવી શકો. આવી રીતે મિત્રો તમે સરસ રીતે પ્રેઝન્ટ જો કર્યું હશે તો તમને ખૂબ સારા એવા માર્ક્સ છે આ પ્રશ્નોના જવાબમાં મળી શકે છે. એના અથવામાં બીજો પ્રશ્ન છે, બા એકલા જીવે. મુકેશ જોશીની જે કવિતા છે એ કાવ્યના આધારે બાની વેદના, બાને શું શું દુઃખ અનુભવાય છે કે પહેલાં જ્યારે દીકરાઓ સાથે હતા, પૌત્રો આવતા અને અત્યારે કોઈ આવનાર નથી, તો એમને જે દુઃખ થાય છે એ ભૂતકાળ યાદ કરી અને જે વેદના અનુભવે છે એ તમારી રીતે તમારે સારી રીતે તમે લખી છે. આગળ વધીએ તો મિત્રો, સેક્શન એ પૂરો થઈ ગયો આપણો પદ્ય આધારિત કવિતાને આધારે. હવે આપણો આવે છે સેક્શન બી, એટલે કે ગદ્ય આધારિત. એમાં નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. પહેલું છે, વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. એકદમ સહેલું છે, એમાં આવશે જવાબ બ, કાશી. એ પોતે જ્યારે કાશી આવ્યા ત્યારે કાશીની અંદર પૂજ્ય બાપુએ આપેલા ભાષણની ગરમા ગરમ છે એ ચર્ચા ચાલતી હતી. ત્યાર પછી આગળ વધીએ આપણે. ઉછીનું માગનારાઓની નજર કોના જેવી હોય છે? એમાં આવશે ગીધ જેવી. આનો જવાબ છે ક, ગીધ જેવી. ગીધ કેમ એકદમ ઊંચે ઉડતું હોય છતાં પણ શિકાર હોય એ ગોતી લે, ઉછીનું માગનારા છે એની નજર આવી હોય છે. ત્યાર પછી આગળ વધીએ તો આપણે ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? આ છે એમાં શેષ નદી જે છે એ આવે છે. હિમાલયમાં એક જે આપણે આવે છે સાબરમતી, ગંગા, વાત્રક એ નદીઓને પણ શેષ નદી છે એ ત્યાં વળાંક લે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે, સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. વાર્તા છે, કથા છે, નિબંધ છે, આત્મકથા છે, નવલિકા છે, ટૂંકી વાર્તા છે, શું છે? તો આ જે છે મિત્રો, આના જવાબમાં આવશે ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ. ચરિત્ર નિબંધ પ્રકારના આ પાઠ છે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, મહાત્માના માણસ પાઠના લેખકનું નામ જણાવો છે. આમ તો એના લેખિકા કહેવાય ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ.
21મો પ્રશ્ન છે, સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવ્યો છે? એ જે સાહિત્ય કૃતિ એમણે જે લખી છે એમાં આવશે આગંતુક. આગંતુક આ પુસ્તકમાંથી જે છે એ પાઠ લેવામાં આવ્યો છે. તો આ માગ્યા મુજબ ઉત્તર છે એના પ્રશ્નોના જવાબ આ પ્રમાણે છે. ત્યાર પછી એક વાક્યમાં પ્રશ્નોના જવાબ. વિજુ કેટલું ભણેલી હતી? એના જવાબમાં આવશે 4 ચોપડી. 4 ચોપડી ભણેલી હતી. અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થયા હતા? તો એમાં જવાબ આવશે મિત્રો, સહેલું છે, લખોટીની રમતમાં. લખોટીની રમતમાં. ત્યાર પછી 24મો પ્રશ્ન જે આવે છે, બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? સમતા, સમાનતા, અને બંધુતા. આ 3 જે છે એ બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે. 25મો પ્રશ્ન છે, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? કૂબો. એકદમ સહેલો પ્રશ્ન છે, તમને સૌને એ આવડી જાય એવો જ આ જે બીજું ખીજડીયા ટેકરે જે પાઠ છે એમનો આ પ્રશ્ન છે. હવે આપણે મિત્રો આગળ વધીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? કે સમાધાન જે પ્રશ્નોનું છે એ પ્રત્યક્ષ જો સંવાદ થાય તો જ એનું સમાધાન મળે, આવો જવાબ ગાંધીજીએ આપ્યો એટલે વિનોબાને એની વાત છે એ સ્પર્શી ગઈ. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? આ જે છે એ પ્રશ્ન એકદમ સહેલો, એકદમ વર્ણન કલા છે એ પણ લેખકની ખૂબ સરસ છે. સેલ્વી પંકજમ નામનો જે પાઠ છે એમાં આ પ્રશ્ન છે, તમે સરસ રીતે લખ્યું છે. 28મું છે, ઉછીનું માગનારાઓમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? કોઈ પણ વિવેક રાખ્યા વગર, સેહ કે શરમ રાખ્યા વગર કોઈ પણ વસ્તુ આપણે જરૂરી હોય કે ઓછી જરૂરવાળી હોય, મહત્ત્વની હોય, કિંમતી હોય, સસ્તી હોય, મોંઘી હોય, એની કોઈ પરવા એને હોતી નથી. એ સરસ રીતે તમે લખ્યો હશે. ત્યાર પછી છે, લેખિકાને કયા કયા નામ પારકા પરાયા લાગે છે? તો આમાં કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના છે. એમાંય આ પહેલાં 3 જે પ્રશ્નો છે એ લખવામાં મારી દૃષ્ટિએ છે એ થોડા સરળ પડે એવા છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પહેલાં 3 પ્રશ્નોના જવાબ લખ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ આપણે. સવિસ્તાર જવાબ લખો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં વર્ણવો. સરસ મજાની આજે એકાંકી છે મહાભારતને આધારે, એનું કથા વસ્તુ કે યુદ્ધ પૂરું થાય છે પાંડવો અને કૌરવો વચ્ચેનું, પાંડવો વિજયી થાય છે, પછી યુધિષ્ઠિરની જે વેદના છે એ આ એકાંકીમાં છે. એ લેખકે ખૂબ સરસ રીતે ઉમાશંકર જોશીએ વર્ણવી છે. તો આ બેમાંથી જો લખવાનું થાય તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ આ પહેલા પ્રશ્નનો જવાબ જ એમણે લખ્યો છે. ત્યાર પછી છે, શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા. આ પણ આમ એક દૃષ્ટિએ જોઈએ તો સહેલો, પણ જેટલો આ પ્રશ્નોનો જવાબ આપણે સરસ રીતે લખી શકીએ કદાચ આમાં લખી શકીએ નહીં, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ લખ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. સૌથી મહત્ત્વનો પ્રશ્નપત્રમાં સેક્શન સી તમારો જે હોય છે કે જે રોકડિયા માર્ક્સ જેને કહેવાય, કે એમાંથી લગભગ આપણો 1 પણ માર્ક્સ છે એ જવો જોઈએ નહીં. અને આ પ્રશ્નપત્રમાં એકદમ સરળ વ્યાકરણ છે એ લગભગ પૂછાણું હતું, તો આપણે ચાલો એ સોલ્વ કરીએ. સમાનાર્થી શબ્દોની જોડ મેળવવાની છે. પહેલો શબ્દ છે દેહ. દેહનો એક અર્થ થાય છે શરીર અને બીજો અર્થ એનો થાય છે તન. તન એટલે પણ શરીર. પછીનું જે 32મું છે એ તાસીર. તાસીર યાની કે પ્રકૃતિ. તો પહેલાં આવશે પ્રકૃતિ અને પછી આવશે બીજામાં સ્વભાવ. ત્રીજું છે સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે સુંવાળું અને બીજો એનો અર્થ થાય છે કોમળ. 35મું છે ભીતિ
એટલે ડર અને બીક. વચ્ચે એક બાકી રહી ગયું છે 33મું, વાયરો એટલે પવન અને વાયુ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણે કરી શકીએ. સરસ રીતે તમે બધા આ એકદમ સહેલા છે. 2-3 આવડી જાય તો કદાચ એકાદનું આવડતું હોય તો એ છેલ્લે બાકી રહી આવી જાય. એટલે એ રીતે આપણે જોઈએ તો એકદમ સરળ સમાનાર્થી શબ્દો હતા. ત્યાર પછી આગળ વધીએ આપણે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં. એટલે કે રેખાંકિત શબ્દ છે, અંડરલાઇન વાળો શબ્દ છે, એની જગ્યાએ વિરોધી શબ્દ લખવાનો છે, પરંતુ વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીવાર વાક્ય લખવાનું છે. જોઈએ આપણે. પેલું છે, અમે ત્રણે ઘોડે સવારીની આવડતવાળા હતા. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અંડરલાઇન કરેલો શબ્દ જે છે આવડતવાળા, આવડત શબ્દનો વિરોધાર્થી એટલે અનઆવડત થાય. હવે વાક્ય કઈ રીતે બનશે? અમે ત્રણે ઘોડે સવારીની અણઆવડતવાળા ન હતા. લખીએ છીએ આપણે અહીંયા. અમે ત્રણે ઘોડે સવારીની અણઆવડતવાળા ન હતા. આ રીતે જે છે એનું ફરીવાર વાક્ય બનશે. પછીનું વાક્ય છે, આ રાજ મુકુટ પર કલંક લાગ્યું છે. હવે અહીંયા અંડરલાઇન કરેલો શબ્દ છે મિત્રો કલંક. તો કલંકનું વિરોધી શબ્દ પહેલા નિષ્કલંક. હવે વાક્ય કઈ રીતે બનશે? આ રાજ મુગટ નિષ્કલંક નથી. નિષ્કલંક નથી. છે તો નથી, હતા તો ન હતા. એ રીતે આપણે છે એ અર્થ ન બદલાય એ રીતે વાક્ય લખશું. પછીનું છે, મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. ઉત્સાહનો વિરોધી શબ્દ થાય છે નિરુત્સાહ. તો લખવાનું, મેના બહેન નિરુત્સાહી ન હતા. મેના બહેન નિરુત્સાહી ન હતા. ઉત્સાહમાં આવી ગયા એટલે નિરુત્સાહી ન. 39, હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. અંડરલાઇન છે અસભ્ય. અસભ્યનો વિરોધી થાય છે સભ્ય. તો લખવાનું, હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. મતલબ કે હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. 40મું છે, મને શરત મંજૂર છે. હવે મંજૂરનું સૌથી પહેલાં તો વિરોધી શબ્દ ના મંજૂર થાય. તો લખવાનું, મને શરત મંજૂર નથી. મને શરત ના મંજૂર નથી. તો આ 5માંથી 4 કરવાના હતા. એકદમ સરળ અને સહેલા છે એટલે તમે સરસ રીતે છે એ લખ્યા હશે. ત્યાર પછી આગળ વધીએ. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. 5 આપેલા છે, 5માંથી 4. પ્રત્યેકનો એક ગુણ આમાં છે. પહેલું છે, જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા અથવા તો સરખાપણું. એ પ્રશ્નના જવાબમાં આવશે સમભાવ. દરેક પ્રત્યે છે એ એકાત્મક રાખીએ એને સમભાવ કહેવાય. ત્યાર પછી છે, વડના વૃક્ષ પર આવતું ફળ. ટેટા. એકદમ સહેલું છે આ. ધ્યેયહીન
સૂઝબૂઝ વિનાનું. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ જે શબ્દ સમૂહ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ જગ્યાએ આવતો નથી. હવે તો બોર્ડવાળા નક્કી કરશે કે આને માટે શું કરવું, પણ છતાંય આપણે જવાબ જો લખવો હોય તો આપણે દિશાહીન એવું લખી શકીએ. દિશાહીન, કારણ કે અમસ્તું 5માંથી આપણે 4 લખવાના છે, એટલે બાકીના 4 લખીએ ને આ ન લખીએ તો પણ ચાલે, કારણ કે બાકીના છે એ સહેલા છે. પછીનું છે સમુદ્રમાં લાગતો અગ્નિ, વડવાનલ. વડવાનલ. ત્યાર પછી આંખનો પલકારો પળ. આંખનો પલકારાનો જે પળ છે, જે ક્ષણ છે, એને કહેવાય નિમિષ. પલકારા માત્રમાં એને નિમિષ કહેવાય. તો આ 5 શબ્દ સમૂહ છે, એમાંથી આ એક 43 નંબરને બાદ કરતાં 4 જવાબ છે એ મિત્રો આ રીતે આવી શકે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો તળપદા શબ્દોનું શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખો. કે તળપદા શબ્દો જે આપ્યા છે શિષ્ટ ભાષામાં, એનો શું અર્થ થાય છે એ પ્રત્યેકનો અડધો ગુણ છે. હાટેથી, હાટિયાની દુકાન. બીજા પાઠમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તમને ખીજડીએ ટેકરે, એ પાઠનો આ શબ્દ છે. હાટેથી એટલે કે દુકાનેથી. દુકાનેથી. અને પછીનો છે ટાણે એટલે સમયે. વાંચવાનું ટાણું છે તો વાંચી લો, નથી કહેતા, એ રીતે આ તળપદા શબ્દનો અર્થ બને છે. ત્યાર પછી છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. કોઈ પણ 2 શબ્દની સાચી જોડણી લખવાની છે. પહેલો છે મિત્ર યુધિષ્ઠિર, તો એના જવાબમાં આવશે યુધિષ્ઠિર. યમાં ઉ જે કરો એ રસ્વ, અને ધ અને સ્થિમાં છે એ પણ એ રસ્વ આવશે, એટલે સાચી જોડણી આ પ્રમાણે છે. પછીનો શબ્દ છે શ્વેત કેતુ, નહીં પરંતુ શ્વેત કેતુ, આ સાચો શબ્દ છે. અને ત્યાર પછી છે સુનકાર. બહુ સહેલો શબ્દ છે, આમાં બાકી કાંઈ નથી. સરસ્વ છે એ દીર્ઘ કરવાનું છે, સુનકાર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સાચી જોડણી છે એ 3 શબ્દોની આ પ્રમાણે થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે કોઈ પણ 6, પ્રત્યેકનો અડધો માર્ક્સ છે. જોઈએ આપણે 51મો પ્રશ્ન. માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાં ઊંચો છે. આમાંથી નિપાત શોધીને લખવાનું છે. નિપાત એટલે વાક્યની અંદર ભાર, આગ્રહ કે વિનંતી દર્શાવતા જે શબ્દો હોય એને નિપાત કહેવાય છે. તો અહીંયા જોઈએ માનવતાનો દરજ્જો તો, એટલે એક તો આમાં તો નિપાત તરીકે આવી શકે છે. બીજો જે વિચારજો મિત્રો, કાઉન્સિલના સભ્ય કરતા ય, એટલે ય પણ નિપાત તરીકે આવી શકે છે. એટલે આના જવાબમાં આપણે જો લખવું હોય તો નિપાત એક આવે છે તો, અને બીજો આવે છે ય. સમજાણું? હવે આગળ વધીએ. 52મો પ્રશ્ન. વાત કરતા માં તો, માતા ફફડી ઉઠી, એટલે અહીંયા નિપાત જે છે એ તો આવશે. 53મું છે હું જંગલી જાનવર જેવો છું. એમાંથી આપણે મિત્રો વિશેષણ શોધવાનું છે. વિશેષણ એટલે જે સંજ્ઞાની વિશેષતા દર્શાવે એ વિશેષણ. અહીંયા જે છે એ જંગલી એ વિશેષણ છે. તો આના જવાબમાં આવશે જંગલી. 54મો પ્રશ્ન છે ઉછીનું માગનારની ખાલી જગ્યા હોય છે. ઉછીનું માગનારની એક, આમાં જવાબ આવશે એક. વિશેષણ લખવાનું છે એટલે એક ખાસિયત હોય છે, સંખ્યાવાચક વિશેષણ બને છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. કૃદંત શોધો. તો અહીંયા આવશે જવા. તો જવાબમાં તમારે લખવાનું જવા. અહીંયા કૃદંત રહેલો છે. ત્યાર પછી 56મું એના હાથ પર ઝાપટ ખાલી જગ્યા કહ્યું. ખાલી જગ્યા
ખાલી જગ્યામાં કૃદંત લખો. એના હાથ પર ઝાપટ મારીને, એટલે આનો જવાબ આવશે મારીને. એના હાથ પર ઝાપટ મારીને કહ્યું. 57મો પ્રશ્ન છે, દૂરથી આવતો દેખે વહાલાને કંઈ વેગથી. કૃદંત શોધી અને પ્રકાર લખો. દૂરથી આવતો દેખે વહાલાને કંઈ વેગથી. આવતો ત પ્રત્યય લાગેલો છે એટલે વર્તમાન કૃદંત આવશે. તો કૃદંત શોધીને એનો પ્રકાર લખવાનો છે. એટલે આમાં લખવાનું આવતો અને એનો પ્રકાર જે આવશે એમાં લખવાનું છે વર્તમાન કૃદંત. બરાબર છે. તો આમાં જે છે આવતો ત્યાં કૃદંત છે અને એનો પ્રકાર છે વર્તમાન કૃદંત. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. કોઈ પણ 3 પૂછ્યા છે, 2ના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ છે. આપણે અહીંયા અર્થ છે એ જોશું. વાક્ય તો તમારી રીતે તમે સરસ રીતે બનાવ્યું છે. પહેલું છે ઠરી ઠામ બેસવું. એનો અર્થ થાય શાંતિથી બેસવું. શાંતિથી એ હવે ઠરીઠામ થઈ ગયો છે. આઉટ થયો ને, ઠરીઠામ થઈને બેઠી ગયો એટલે શાંતિથી બેસી ગયો છે. ત્યાર પછી રોડાવી લેવું. એનો અર્થ થાય છે ચલાવી લેવું. બહાર ગયા હોય, જમવાનું કે સુવાનું બરાબર કે ભાઈ એક ટક છે રોડવી લ્યો ને, એ આ રોડાવી લેવું એટલે કે ચલાવી લેવું. ત્યાર પછી છે દિલમાં રામ વસવા, હૃદયમાં દયા હોવી. હૃદયમાં દયા હોવી. એના દિલમાં, એના મનમાં રામ વસ્યા છે કે એણે એની સેવા કરી, એટલે દિલમાં થોડીક દયા હતી, એટલે એ અર્થમાં છે આપણો જે. અને 3ના સરસ મજાના વાક્યો છે એ તમે લખ્યા હશે. હવે આપણે મિત્રો આગળ વધીએ તો નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈ પણ 3 છે, પ્રત્યેકનો 1 ગુણ છે. આ ગલી સાંજે ઘોડા પસંદક રી લીધા. લેખન અને રૂઢિની દ્રષ્ટિએ છે એ વાક્ય સુધારીને લખવાનું. તો આપણે વાંચીએ ત્યાં જ ખબર પડે છે. જો આ ગલી સાંજે ઘોડા પસંદક રી લીધા, એમાં કોઈ અર્થ બેસતો નથી. તો તેમાં સૌથી પહેલાં આવશે આગલી સાંજે ઘોડા પસંદ, પછી કરી અને લીધા. અહીંયા લખું છું મિત્રો હું વાક્ય. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. આવી રીતે આ વાક્ય છે એ લેખન રૂઢિની દ્રષ્ટિએ સાચું લખાય. ત્યાર પછી 62મું છે પટ્ટણીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. આમાં મિત્રો 2 જગ્યાએ ફેરફાર છે. 100 આ સાથે આવે અને કાર્યસિદ્ધિઓ એ પણ સાથે આવે. તો ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ લખાય પટ્ટણીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ સાથે આવશે. કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. અસંખ્ય છે. આવી રીતે આ વાક્ય છે એ ભાષા શુદ્ધ કરી અને આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ મિત્રો આપણે. 63મું છે ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો. તો શું કરવાનું છે? પ્રત્યય સુધારવાનો છે. શબ્દની પાછળ જે અનુગ લાગે એને પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા પ્રત્યય ક્યાં છે
તો કે અહીંયા પ્રત્યય છે, માં નામનો પ્રત્યય જે છે, પણ એ પ્રત્યય ખોટો છે. આપણે શું આવશે? ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. એટલે આવી રીતે વાક્ય લખી શકાય. ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. આવી રીતે વાક્ય બનશે. 64મું છે, એને હજી નહોતું બધું આવતું માન્યામાં. વાક્યમાં પદક્રમ ગોઠવો. યોગ્ય પદો છે યોગ્ય જગ્યાએ ગોઠવો જોઈએ. લખીએ છીએ આપણે, એને હજી પછી આવશે બધું માન્યામાં નહોતું આવતું. આ રીતે સાચું વાક્ય છે, યોગ્ય પદક્રમમાં છે એ મિત્રો આપણે આને ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ આપણે. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવીને ફરીથી લખો. સંયુક્ત અથવા તો સંકુલ વાક્ય રચના આપણને આપી છે, આપણે એની સાદી વાક્ય એટલે સાદા વાક્યોમાં એને ફેરવવાના છે. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. સ્વાભાવિક રીતે વાંચીએ ત્યાં જ ખ્યાલ પડી જાય છે. પહેલું વાક્ય આવશે, એણે 1000 વાર નિર્ણય કર્યો હશે. કે છે એ સંયોજક છે એટલે એ લખવાનું નથી. બીજું વાક્ય આવશે, ફરી આવું બનવા ન દેવું. તો આ બે વાક્યો જે છે એ સાદા વાક્યો રૂપે આપણે લખી શકીએ. તમારે નંબરિંગ કરીને જ વાક્યો લખવાના. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે. આ પહેલું વાક્ય. અને બીજું વાક્ય છે, ફરી આવું બનવા ન દેવું. ફરી આવું બનવા ન દેવું. આવી રીતે તમે વાક્ય છૂટા પાડીને. બીજું છે, માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. આમાં પણ છે એ સંયોજક છે એટલે પહેલું વાક્ય બનશે માણસના હૃદયમાં, બીજું વાક્ય બનશે દુકાળની ભીષણતા હોય છે. બરાબર છે. ત્યાર પછી 67મું જોઈએ. શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. અહીંયા પણ મિત્રો આપણને પણ નામનું સંયોજક છે એટલે પહેલું વાક્ય આવશે, શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, અને બીજું વાક્ય આવશે, એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. તો આ બે વાક્ય સાદા વાક્યો રૂપે છે એમાંથી છૂટા પડશે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો આપણે. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. સાદા વાક્ય આપેલા છે, આપણે સંયોજક ઉમેરી અને સંયુક્ત અથવા તો સંકુલ વાક્ય રચના બનાવવાની છે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી કબજો ગીજુભાઈ દંપતીનો રહેતો. અહીંયા આવશે જ્યાં અલ્પ વિરામ છે ત્યાં પણ નામનું સંયોજક આવશે. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીજુભાઈ દંપતીનો રહેતો. તો અલ્પ વિરામની જગ્યાએ પણ નામનું સંયોજક આપણે મૂકવું પડે. ત્યાર પછીનું છે, દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, એને સૌ પહેલાં એની બાની યાદ આવી. તો અહીંયા પણ અલ્પ વિરામની જગ્યાએ આપણે ત્યારે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. એટલે અલ્પ વિરામ નીકળી એમની જગ્યાએ છે એ ત્યારે નામનો સંયોજક આપણે લખવું પડશે. અહીંયા મિત્રો તમે ધારો તો અહીંયા કૌંસમાં આગળ દેવરાજની પહેલાં જ્યારે લખી શકો. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે, પણ એ કૌંસમાં લખવાનું. ન લખો તો પણ માર્ક્સ ન કપાય. મુખ્ય મહત્ત્વ જે છે એ આ સંયોજકનો અહીંયા છે.
ત્યાર પછી 70મો પ્રશ્ન, 12 વર્ષ વનવગડામાં આથડ્યા, કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. અહીંયા પણ અલ્પ વિરામ જ્યાં છે, અલ્પ વિરામની જગ્યાએ હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. તો અહીંયા હવે છે એ દ્વારા આપણે વાક્ય છે એ જોડી શકીએ છીએ. તો આ 3 જે છે એ આ રીતે, બેનું જ તમારે કરવાનું છે, પણ 3 આ રીતે છે આપણે સંયોજક દ્વારા જોડી શકીએ. હવે આગળ જઈએ મિત્રો આપણે ડી વિભાગ. આ વિભાગ છે એ મિત્રો તમારા અર્થગ્રહણનો મુદ્દો છે, બરાબર સમજજો. આ વખતે મિત્રો તમને ખબર છે કે પેપર જોવા માટેની પણ એક નવી સિસ્ટમ સરકારે છે એ દાખલ કરી છે. એમાં પણ એ જ ભાર આપવામાં આવ્યો છે કે તમે કેટલું ગ્રહણ કરો છો, અર્થ કેટલો પકડી શકો છો. તો આ મુદ્દો જ અર્થગ્રહણનો છે. એટલે આમાં કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ આપણે નહીં લખીએ, પણ તમે સમજી વિચારી જે સમજ્યા છો એ તમારા શબ્દોમાં લખ્યું હોય. એટલે સરસ મજાની આ કવિતા સુંદરમ દ્વારા છે એ રચિત છે. ત્યાર પછી એના પ્રશ્નો છે એ પણ સહેલા છે. ધૂળમાં પડેલું ફૂલ કવિને શું કહે છે, ફૂલ ઉપરાંત બીજા કયા પદાર્થો જે છે, કાંકરા છે, ધૂળ છે, આ બધા એની અંદર આવે છે. બધાની એક સરખી માગણીથી કવિની મૂંઝવણ કઈ અનુભવે છે, આખરે કવિ પ્રભુને શી પ્રાર્થના કરે છે, અને કાવ્યને યોગ્ય શીર્ષક. તો એકદમ સહેલા તમે તમારી ભાષામાં તમારા વાક્યોમાં છે એ આ પ્રશ્નોના જવાબ છે એ તમે લખી જો. રહી વાત શીર્ષકની, તો આ કાવ્યમાં જે અર્થ, જે ભાવ મુખ્ય રહેલો હોય એને અંતર્ગત, એને નજીકમાં રહેલું કોઈ પણ શીર્ષક છે એ તમે આપી શકો છો. એટલે કોઈ ચોક્કસ એક સ્પેસિફિક જવાબ હું અહીંયા લખતો નથી, કારણ કે દરેક વિદ્યાર્થીએ વિચારી અને પોતાની રીતે છે એ પ્રશ્નોના જવાબ લખ્યા હોય. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. નીચેના ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો. વાડીલાલ ડગલી નામના જે લેખક વિચારક છે એમણે લખેલો આ પેરેગ્રાફ છે. એના પણ પ્રશ્નો આપણે જોઈએ તો એ પણ સહેલા છે. પુસ્તકાલય છે એનું અવિભાજ્ય 1 વાર 2 વાર અને 3 વાર મનમાં તમે પેરેગ્રાફ વાંચો એટલે લગભગ તમને આ 4 પ્રશ્નોના 1, 2, 3, 4 જવાબ, અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક એ પણ જે ભાવવાહી હોય, અર્થને બરાબર પ્રગટ કરતું હોય એવું શીર્ષક છે એ આપણે આપવાનું હોય છે. તો એ સરસ રીતે તમે આપ્યું છે. ત્યાર પછી આપણા પ્રશ્નપત્રમાં આગળ વધીએ. નીચેના ગદ્યખંડને 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. લેખક મોહમ્મદ માંકડ જે છે એમનું આ ગદ્ય છે, એમણે લખેલો આ પેરેગ્રાફ જે છે એમાં પણ આપણે જ્યારે સંક્ષેપીકરણ શીખતા હતા ક્લાસની અંદર, ત્યારે પણ મિત્રો મેં તમને સમજાવ્યું કે સંક્ષેપીકરણમાં સારામાં સારા માર્ક્સ, 5માંથી વધારેમાં વધારે માર્ક્સ આપણે કઈ રીતે આવે એ માટે તો કે ગદ્યખંડને શાંતિથી એકવાર વાંચી જવો, બહુ ન સમજાણો હોય તો બીજી વાર વાંચવો. વાંચતા આપણને ખ્યાલ આવશે કે ગદ્યખંડમાં અર્થને પ્રગટ કરવા માટે, સારી રીતે સમજાવવા માટે લેખકે છે એ વિવિધ પ્રકારના અલંકારનો ઉપયોગ કર્યો છે, ઉદાહરણનો ઉપયોગ કર્યો છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો છે, કહેવતનો ઉપયોગ. આ બધી બાબતો છે એ પેરેગ્રાફમાંથી આપણે દૂર કરી અને પહેલાં એક કાચો મુસદ્દો છે એ તૈયાર કરવાનો છે. 2 થી 3 લીટીની અંદર તમારે 3જા ભાગનું સંક્ષેપીકરણ આનું કરવાનું છે. એકદમ સરળ ભાષામાં થયેલું હોવું જોઈએ અને એના ભાવને અનુરૂપ છે એ સરસ મજાનું શીર્ષક જો તમે આપ્યું હોય તો 5માંથી લગભગ 4.5 માર્ક્સ તો આપણને આરામથી આવી જાય, એટલો સરળ આ પેરેગ્રાફ છે. તો આપણે હવે આગળ વધીએ મિત્રો. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવો. આપણે જે પાઠ છે એની અંદરથી જ આ પ્રશ્ન હોય. મેં તમને વિદ્યાર્થી મિત્રો વર્ષની શરૂઆત જ્યારે થઈ, આપણે અભ્યાસક્રમ જ્યારે શરૂ થયો ત્યારે જ કીધું હતું કે જેટલા પાઠ આપણા અભ્યાસક્રમમાં ગુજરાતીમાં છે એ બધા પાઠ ઓછામાં ઓછા 5-5, 7-7 વાર તમે વાંચેલા હોવો જોઈએ, કારણ કે 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. બધા પાઠ જો સારી રીતે વાંચ્યા હશે, મગજમાં હશે બરાબર, કઈ ઘટના પછી કઈ ઘટના બને છે
એક તો જ ખ્યાલ આવશે કે જો આપણે પાઠ વાંચેલા હોય. કોઈ પણ બીજા મટિરિયલ્સમાં જે પેરેગ્રાફ આપ્યા હોય એમાંથી કંઈ પૂછાતું નથી, પણ અંતે તમે જે પાઠ વાંચ્યા છે બરાબર 3 વાર 4 વાર 5 વાર 10 વાર વાંચ્યા હશે તો આ એકદમ સરસ રીતે છે એ તમને આવડ્યું હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. વિભાગ ઈ લેખન સજ્જતા. તમારી કલમ કેવી ચાલે છે લેખનમાં, તમારી અંદર કેટલી સર્જનાત્મકતા છે એ આ વિભાગ ઈના આધારે છે એ ખ્યાલ આવે છે. અને પરીક્ષક જે છે એ જ જોતો હોય છે કે તમે આમાં જે લખ્યું છે એમાં તમારી મૌલિકતા કેટલી, એટલે જેટલી મૌલિકતા આમાં હશે એટલા સરસ માર્ક છે એ આ વિભાગમાં તમારે આવશે. એમાં 83 છે, તમને તાવ આવ્યો હોવાથી ડૉક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. તમારા વર્ગ શિક્ષકને તમારી રજા મંજૂર કરવા માટે અરજી કરો. ખૂબ સહેલામાં સહેલું આ અરજી લેખન છે. જ્યારે અરજી લેખન આપણે ભણતા હતા ત્યારે પણ શીખવાડ્યું હતું કે સૌ પ્રથમ આપણે અરજી લખનારનું નામ અને સરનામું જે છે એ સરસ રીતે અહીંયા લખવાનું હોય છે. ત્યારબાદ જેને સંબોધીને આપણે અરજી કરતા હોઈએ છીએ એને યોગ્ય સંબોધન છે એ કરવાનું હોય છે. ત્યાર પછી એને વિષય જે હોય એ વિષય છે એ દર્શાવવાનો હોય અને પછી વિસ્તારથી તમારે આખી અરજી છે એ લખવાની. અંતમાં જ્યારે સમાપન આવે ત્યારે તમારે લિખિતંક કરી અને તમારું નામને એ દર્શાવવાનું હોય છે. તો આવી રીતે જે છે એ અરજી ખૂબ સરસ રીતે આટલું ફોર્મેટ 1 2 3 4 બધાના માર્ક્સ છે એ નક્કી જ હોય છે કે આટલું તમે કમ્પ્લીટ કર્યું હોય તો તમને લગભગ 1.5 માર્ક્સ આમાંથી મળે છે. અહીંયા બધું બરાબર લખ્યું હોય તો 1/2 એટલે કે અડધો માર્ક છે. પત્રનો જે મધ્ય ભાગ છે એના લગભગ 2.5 માર્ક્સ હોય છે અને સમાપન જ્યાં કરો છો આના અડધો માર્ક્સ. આવી રીતે 5માંથી તમને માર્ક્સ મળે છે. ક્યાં અલ્પવિરામ આવે, ક્યાં પૂર્ણવિરામ આવે, સંબોધન કઈ રીતે, ત્યાં અલ્પવિરામ આવે, એનું સરનામું લખવાનું. આ બધું સરસ રીતે આપણે સમજ્યા હતા અને આશા રાખું છું કે સરસ રીતે તમે છે એ આ અરજી લેખન કર્યું છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. આ પણ વિવિધ પ્રકારના જે ગદ્યો છે, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વિવરણાત્મક ગદ્ય. તો અહીંયા જે આપણને પેરેગ્રાફ આપ્યો છે, ગદ્યખંડ આપ્યો છે, એ વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. એકના અથવામાં એક છે, બેમાંથી એક છે એ કરવાનું. મિત્રો આપણે સમજ્યા હતા વાદાત્મક ગદ્ય એટલે શું? વાદ વિવાદ ચાલતો હોય, આપણી રીતે કહીએ તો કોર્ટ કચેરીની જે ભાષા, વકીલ જે ભાષાનો ઉપયોગ કરે, વકીલ કોઈ પણ પક્ષનો હોય, એણે તો પોતાનો કેસ જીતવો હોય એટલે એ માટેની એ દલીલો કરે. એમ તમારે આ પેરેગ્રાફમાં ધ્યાનથી વાંચી અને તમે એની તરફેણમાં છે એ દલીલો કરતા હોય. હવે દલીલ આપણે સાચા છે એ સામેવાળી વ્યક્તિને સમજાવવું હોય તો શું? તો કે હું સાચું જ કહું છું, એમાં કોઈ બે શક નથી, એ તો દીવા જેવું સત્ય છે, સર્વવિદિત છે. આવા બધા જે વાક્યખંડો છે એ આપણી ભાષાને છે એ વધારે શક્તિશાળી બનાવે છે. અને વાદ વિવાદ જેમ કરતા હોય એમ આપણે જ સાચા છે એ સાબિત કરવાનું હોય એ પ્રકારનું જે ગદ્ય હોય એને વાદાત્મક ગદ્ય કહેવાય. તો મિત્રો ખૂબ સરસ રીતે તમે છે એ બધા શબ્દો અને વાક્યખંડોનો ઉપયોગ કરી સરસ મજાનો ગદ્યખંડ છે એ તૈયાર કર્યો છે. ત્યાર પછી આગળ વધીએ તો નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લેખન કરો. સૌથી મહત્ત્વનો કે આ વિભાગની અંદર તમને એવું લાગે કે જેમ બને હું વધારે લખું, પણ મિત્રો 8, 10, 12, 15 પેજ ભરવાથી કાંઈ માર્ક્સ આવી જતા નથી. તમારી મૌલિકતા નિબંધમાં કેવી છે, નિબંધની ક્રમિકતા એના મુદ્દા પ્રમાણે છે એ જળવાણી છે કે નહીં, તમારું લખાણ કેટલું ચોખ્ખું છે, કે છેકછાક નથી કરી, જોડણીની ભૂલો નથી, યોગ્ય પેરેગ્રાફ પાડ્યા છે વિચાર પ્રમાણે. આ બધી બાબતો જે છે એ પેપર તપાસ કરનાર જે છે એ બધું ધ્યાનમાં લેતો હોય અને એકદમ સહેલાઈ એવા આ નિબંધોના મુદ્દા છે. એમાં પહેલું છે આજની સમસ્યા ભ્રૂણ હત્યા. એમાં પણ મુદ્દા આપ્યા છે અંધશ્રદ્ધા, ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, લાચાર યુવતીની મનોદશા, પુત્રની લોલુપતા, હત્યા, ઊભી થયેલી સામાજિક અસમ. આ મુદ્દાઓને આધારે નિબંધ લેખન પણ એક વિષય ઉપર કરવાનું છે. આપણને 3 આપ્યા છે
તો પહેલાંની સરખામણીએ કદાચ આ બે નિબંધ લખવા છે એ આપણા માટે છે એ સહેલા બને. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ બેમાંથી એક જ નિબંધ જે છે એ લખ્યો છે. એમાંય મારી દૃષ્ટિએ કહું તો રાષ્ટ્રીય એકતા જે છે એના વિશે આપણે સરસ રીતે છે એ લખી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ છે એ આ લખ્યું છે. તો આ રીતે આપણો આ જે પ્રશ્નપત્ર છે આપણે જોયું. આશા રાખું છું કે સેક્શન એ, બી અને સીમાં જે હેતુલક્ષી પ્રશ્નો અને સેક્શન સીમાં જે વ્યાકરણ એટલે હેતુલક્ષીના ચોક્કસ જવાબ સુનિશ્ચિત જ હોય છે. તો આપણે અહીંયા એ બધા જ જવાબ છે એ જોયા અને આશા રાખું કે ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે અને સાચા જવાબ લખ્યા હશે. સેક્શન ઈ, ડી અને ઈ જે છે, ડી છે એ અર્થગ્રહણનો મુદ્દો છે, એમાં પણ સરસ માર્ક્સ મેળવી શકો. અને આ અભિવ્યક્તિનો જે છેલ્લો તમારો વિભાગ હોય છે એમાં પણ સરસ રીતે તમે અરજી લેખન અને નિબંધ લેખન છે એ કર્યું છે. તો આશા રાખું છું કે તમારું ભવિષ્ય છે એ ખૂબ ઉજ્જવળ બને. તમે તમારું નામ તો રોશન કરો, સાથે તમારા માતા પિતા, આપણા દેશનું નામ પણ રોશન કરો અને જીવનમાં ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા આપ સૌને પાઠવું છું. ધન્યવાદ.